નમસ્કાર. પ્લાસ્ટિક મુક્ત ઘડુલી અભિયાન અંતર્ગત મુસ્લિમ સમાજની બેઠક યોજાઈ. સહકાર, જાગૃતિ અને કોમી એકતાનો સુંદર ત્રિવેણી સંગમ. લખપત તાલુકાના ઘડુલી ગામે પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંતર્ગત ઘડુલી મુસ્લિમ સમાજની વિશેષ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં પ્લાસ્ટિકથી થતી હાનિઓ અંગે વિસ્તૃત ચર્ચા સાથે સમાજને જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બેઠકમાં પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલે પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગામને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તમામ સમાજના સહકારની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી સિદ્દીક મૌલાનાએ પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશને બિરદાવતા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે અભિયાનને સફળ બનાવવા માર્ગદર્શન પણ આપ્યું હતું. ગામના વડીલ જશવંતભાઈ પટેલે ઘડુલી ગામની એકતા અને સમજશક્તિને બિરદાવતા ભવિષ્યમાં પણ તમામ સમાજો ખભે ખભા મિલાવી લોકહિતકારી કાર્યો કરતા રહે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ ગુલામ મુસ્તફા બાવા સાહેબે દરેક ધર્મમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે મુસ્લિમ સમાજને આ અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું તથા પ્લાસ્ટિકથી થતી હાનિઓ અંગે સતત જાગૃતિના કાર્યોમાં જોડાયેલા રહેવાની ખાતરી આપી હતી. બેઠકમાં મૌલાના અલી અસગર કેર, મુતવલ્લી મામદભાઈ રાયમા, મુસ્લિમ યુવા પ્રમુખ શફી લુહાર, ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના વિવિધ સમાજોના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે ઘડુલી મુસ્લિમ સમાજ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગ્રામ પંચાયતની ટીમ તથા સહકાર આપનાર તમામ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન હુસેનભાઈ રાયમા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ઘડુલી મુસ્લિમ યુવા કમિટી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. दिल में लौट करे करो तो निजी धर्म में पांजी धर्म मजहब અને दीन इस्लाम सफाई एकड़ो ईमान जो भाग है जुज़ है आओ चौखट करिया तो उरेला करे घणे घणी चीजों जो को वहम में होए घणे घणी चीज अमल में गिनोड़ी बाबा साहब की चौंदा ही नितिन साहब जो को सरपंच साहब की मळे એટલા खासे में खासो बताए थोड़ी बार આપણે કલ્પના કરી कि अगर ही बड़े થઈ વજે આઈ પેટ જો ગામ खूबसूरत કરણ તો કલ્પના કરે પાણી કી થીંદો કો થીંદો કોઈ જગા अगर ही बड़े થઈ વજે જરા વિચારે મગજ में ગામ પર खूबसूरत કરણ અને ઈ खूबसूरत ગામ अगर ई दुनिया दस्ती तो इनमें भला पांचो केड़ी रीते पांचो पंहिंजो गाम सुरक्षा थींदी અને ખાસો લગતો પાંજી પણ ખાસાઈ નિસાઈ थी અને એનજે સાથે સાથે ખબર પહોંચી કે ઘડુલી ગામ में तमाम समाज भेरा थई અને કેડો ગામ की खूबसूरत